તો મિત્રો તમારા પૂછેલા ક્વેશ્ચન ને મારો આપેલો જવાબ તો મિત્રો આપણે ગઈકાલે જ તે આપણા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર એક છે ને એવું કોક મેલ્યું હતું કે જેમાં આપણને ખબર પડે કે આપણે લોકો જે પ્રશ્ન પૂછે ને એ લોકો પ્રશ્ન પૂછી શકે ને એમાં છે ને આપણને મિત્રો 50 લોકોએ પ્રશ્ન પૂછ્યા છે જેમના જવાબ આમાં મળશે અને આ વિડીયોમાં આગળ મળશે. બન્યા રહો. તો મિત્રો ક્વેશ્ચન નંબર 1 કે ભાભર મળવા માટે ક્યારે આવે છે? તો એ ભાઈને કહું છું કે ભાભર મળવા તમને ઘણો વહેલો આવીશ અને આવીશ તો સૌ પ્રથમ મુલાકાત તમારી લઈશ ને. પ્રશ્ન નંબર 2 એવો હતો કે ભાઈ મેસેજ કર મને, તમે ધ્રુવિલભાઈ મેસેજ કરો, હું સામેથી મેસેજ તમને જવાબ તરત આપી દઈશ. પાછો એક વિવિધ પ્રકારનો પ્રશ્ન આવ્યો કે તમે કેટલું ભણેલા છો? અંગૂઠા સાહેબ સોરી મજાક કરું છું. 12 પાસ કરી નાખ્યું છે ને 3 કોલેજ કરી નાખી છે. તો મિત્રો એક ક્વેશ્ચન દાડો નહીં વળે એટલે આપણે ત્રણ આરતી ઉપાડવા પડશે. ક્વેશ્ચન નંબર પહેલો એ છે કે ભાઈ કૃતિ પટેલ જોડે અમને સેટિંગ કરાયેલો, સેટિંગ પાકું તમને કહી યાર, પણ તમે પોકશો નહીં, બીજું ખાડમ કાઢો તમારા જ પડશે નહીં. ક્વેશ્ચન નંબર 2 એ છે ને મોસ્ટ ઓફલી બધા લોકોનો ક્વેશ્ચન એ જ હોય છે કે ભાઈ તમે ક્યાંથી છો? બનાસકાંઠા થરા ગામનો છું. બનાસકાંઠા કાંકરેજ થરા ગામનો છું. થરા ગામનો થરા પ્રોપર થરા સાંભળ્યું ને બધાએ? હા. ત્રીજા નંબરનો ક્વેશ્ચન એ છે કે તમે ભાઈ હેન્ડસમ લાગો છો ભાઈ, ખોટા કલરિયા મારો માન, બીજું આજે દેખાય છે બધી બ્યુટી છે, બાકી હું તો કાળિયો જ છું. બીજો ક્વેશ્ચન એવો આવ્યો છે કે મિત્રો મને ફોલો બેક કરી દો. તો ફોલો બેક કરવામાં મિત્રો મને કાંઈ વાંધો નથી, બટ મિત્રો જો તમને હું ફોલો બેક કરું ને તો ઘણા બધા એવા લોકો છે 200 થી 300 લોકોને આપણને મેસેજ આવેલા કે મિત્રો ફોલો કરો. જો તમને ફોલો કરી દઉં તો એ બધા લોકોને ખોટું લાગે મિત્ર, માટે સોરી. અને સમય આવશે તો આપણે બધા લોકોને ફોલો બેક આપવાનું બી સ્ટાર્ટ કરી દેશું. મિત્રો આ ભાઈનો ક્વેશ્ચન એવો છે કે ભાઈ તમારા પાપાને બતાવો. શું તમે કહો ને અમે ન બતાવી? જોઈ લો. પહેલો ક્વેશ્ચન કેવું ચાલે મોટા? બસ મોજે મોજ ચાલે મોટા, તમારા બધાની દયાથી ને. બીજો ક્વેશ્ચન શું તું કીર્તિ પટેલ સાથે લગ્ન કરી? મારો આ એને જ લગ્ન કરું હું? ભમરાળીને જવા જે મરવા જે મૂવી ને. આ ભાઈનો ક્વેશ્ચન થોડો બધા કરતા વ્યવસ્થિત લાગ્યો કે આવા જ વિડીયો બનાવતા રહો, પબ્લિકને મજા કરો. હા ભાઈ, મારા લીધે તમારા બધાના મોઢે જો સ્માઇલ આવતી હોય ને તો મારા માટે બહુ બધું થઈ ગયું ભાઈ. અને બનશે જ વિડીયો, તમે તમારી ચિંતા ના કરો, કોમેન્ટ મારતા રહો. સિરિયસલી વાનો પ્રશ્ન છે કે શું તમને કીર્તિ પટેલને મારવાનો મોકો મળે તો તમે મારશો? ના ભાઈ ના, કેમ કે આપણને ખબર છે કે સાઈડમાં ચાલેલી ગટર છે તો ગટરમાં હાથ નાખીને આપણો હાથ ખરડો કરાય? કરાય ના કરાય? આપણા શરીરમાં કેટલા હાડકા હોય છે? એટલે મંચી ખબર કેટલા હાડકા હોય છે, બાકી ઈ જબર ખબર છે કે આધું હાડકું કુકનું તોડીને તો એને દુખશે જબર. તમારા લગ્ન થઈ ગયા છે? આવો ક્વેશ્ચન પૂછે છે. 7-8 તો છોકરા છે, એક તો આ બેઠો આ મારો જ છે. તમારી લાઈફનો ગોલ શું છે? આ ક્વેશ્ચન થોડો સારો લાગ્યો. મારી લાઈફનો ગોલ છે જ નહીં, મારી લાઈફ તો ચોરસ છે, ઘડીક ઉતારે ને ઘડીક સડાવે. પણ આમ થોડો ઘણો ગોલ એવો છે કે બસ મનોરંજન પાત્ર આપણે બધા લોકોનું પ્રિય રહેવું છે અને મજા કરાવી છે. કોઈ એવું નથી કે આપણે આટલા ફોલોવર કરવા, આટલા કરવા. જેટલા છીએ એટલામાં રાજી છીએ અને તમારા બધાના પ્રેમથી આપણે સુખ સંબંધીથી આપણે વિડીયો બનાવી રાખીશું. તમે જોયા રાખો છો. થોડું ભાષણ જાદુ થઈ ગયું. હાલો તાર મિત્રો હવે મળીએ નેક્સ્ટ વીક નેક્સ્ટ ક્વેશ્ચન ને નેક્સ્ટ જવાબ ના. અરે હું ભૂકા બોલાઈ નાખીશ, થોડું અંગ્રેજી જાદુ થઈ ગયું. બાય મહાદેવ.